આ ગામડાઓ જેથી નષ્ટ થઈ જશે તો એની પાછળ જવાબદાર સરકાર હશે. અને એક ખેડૂત દીઠ મને એવું લાગે છે જે પ્રમાણનું ધોવાણ છે એ પ્રમાણે 7 થી 8 લાખ રૂપિયાનું ધોવાણ પર ખેડૂતે છે. બંને ગામને જોડતા પુલની અંદર પુલ પણ તૂટી ગયો અને સાથે સાથે પૂર સંરક્ષણ દિવાલો પણ તૂટી ગઈ. ભૂતકાળની અંદર આ સરકારે અતિવૃષ્ટિમાં પણ પેકેજના નામે મીંડું આપ્યું. સરકારના કાન સુધી નહીં પહોંચે તો આવનાર દિવસોમાં ખેડૂતોને લઈ અને સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો અમે પ્રયત્ન કરવાના છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર એ વરસાદ પડી રહ્યો છે અને થોડા દિવસ પહેલા જો ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના અલગ અલગ પંથકની અંદર એટલો ધોધમાર વરસાદ પડ્યો કે 22 જણાનું રેસ્ક્યુ કરવું પડ્યું અને બાદમાં ત્યાંના રોડ રસ્તા એ સમગ્ર તૂટી ગયા તો ખેતરોની 7 થી 8,000 વીઘા જમીનો પણ આ પાણીની અંદર ધોવાઈ ગઈ. આમાં તંત્રની પોલ ખુલે છે કે કરોડો રૂપિયાના ખર્ચ કરીને પ્રી મોન્સૂનની કામગીરી કરતું આ તંત્ર અત્યારે ક્યાં છે? આ ખર્ચ ક્યાં કર્યો? ચોપડે બતાવેલા પૈસા ક્યાં વાપર્યા? તમામ સવાલો વિપક્ષના નેતાઓ હોય કે ત્યાંના સ્થાનિક લોકો હોય એ સત્તાને સવાલ કરી રહ્યા છે. જ્યારે ચોમાસાનો અંધરાધાર વરસાદ પડે છે તેની કામગીરીના ભાગરૂપે તંત્ર પહેલા તૈયારી કરતું હોય છે, તેમ છતાંય અલગ અલગ વિસ્તારોની અંદર એટલા પાણીઓ ભરાય છે કે તમે ચાલીને તો નથી જઈ શકતા પણ તમારી ગાડી પણ એમાં ડૂબી જાય છે. ક્યાંક એવડા મોટા મોટા ખાડાઓ પડે છે કે તમારી ગાડીઓ પણ એમાં આખી ઉતરી જાય તો દેખાતી નથી. એ જ રીતના અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે અંધરાધાર વરસાદ પડ્યો તે રીતના સાવરકુંડલા પંથકમાં પણ આ વરસાદે ખેડૂતોની જમીનો ધોઈ નાખી છે. જો વાત કરવામાં આવે તો સાવરકુંડલાના ઘોભા, પીપળી, હિપાવાવ, મેકડા ગામોની જે ખેતરોની જમીન હતી તેમાં પાણી ફરી વળ્યા અને બાદમાં ત્યાં વિપક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ખેડૂતોના વહારે પહોંચે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. કોઈ પણ વિસ્તારની અંદર વરસાદ પડે એ કુદરતી ઘટના છે, પણ વરસાદ પડ્યા પછી એ પાણીને કઈ બાજુ ડાયવર્ટ કરવું, એ પાણી ભરાય નહીં તેના માટે તંત્ર જે પ્રી મોન્સૂનની કામગીરી કરતું હોય છે અને ચોપડે કરોડો રૂપિયાના ખર્ચ બતાવતું હોય છે એ તેમની પોલ જ્યારે વરસાદના પાણીઓ ભરાય ત્યારે ખુલ્લી પડે છે. આ નિર્ભર તંત્ર છે અને જ્યારે વરવી વાસ્તવિકતા સામે આવે ત્યારે કોઈ બોલવા માટે તૈયાર નથી હોતું. એવી જ ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારોની અંદર થઈ. આ વરસાદ એટલો પડ્યો કે ત્યાં આજુબાજુના ગામડાઓના રસ્તાઓ ધોવાયા, પુલો તૂટ્યા અને સાથે સાથે જ એ ખેડૂતોની 7 થી 8,000 વીઘા જમીનોની અંદર પણ એટલું ધોવાણ થયું કે હજી થોડા દિવસ પહેલાં જ આ લોકોએ પોતાના પાકનું વાવેતર કર્યું હતું. અનેકો વખત તંત્રને રજૂઆત કરવા છતાંય ત્યાં કોઈ પહોંચતું નથી. ત્યાં પહોંચે છે તો પછી સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત એ ખેડૂતોની વારે પહોંચે છે. આ સ્થિતિનો સમગ્ર વિસ્તારનો તાત મેળવે છે અને સાથે સાથે જે પણ કાંઈ પ્રશ્નો હતા તે સ્થાનિક નેતાઓને હોય કે પછી ત્યાંના કલેક્ટર, ડીડીઓ તમામને સવાલ કરે છે. ખેડૂતોને પણ જે નુકસાન થયું હતું તેમની સાથે વાતચીત કરે છે અને ખેડૂતોએ જે શેત્રુંજી નદી હોય, મેરામણ નદીના આજુબાજુનો જે વિસ્તાર છે એ જમીન છે તમામ ધોવાઈ ગઈ હતી અને સાથે સાથે 4 થી 5 ગામોની અંદર આ પૂરના પાણી એટલા ફરી વળ્યા કે ત્યાં ચાલવું તો મુશ્કેલ બની ગયું, પણ સાથે સાથે ગાડીઓ પણ ચાલે એવી પરિસ્થિતિમાં નહોતી. ઘોબા ગામની જે પ્રાથમિક શાળા હતી તેમની પણ દિવાલ આ તૂટીના પ્રવાહમાં જતી રહી, માર્ગો તૂટ્યા, બ્રિજો ધરાશય થયા, તેમ છતાંય આ તંત્ર દ્વારા કોઈ પણ જાતની તકેદારી ન રાખવામાં આવી કે ત્યાં કોઈ પણ જાતનું ફરીથી આ વ્યવસ્થા કરી આપવામાં આવે, ખેડૂતોને હાલાકી ના પડે તેના માટે એવા એક પણ કામ ન થતા. જે ખેડૂતો હતા તેમને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતને વાત કરી. પ્રતાપ દુધાત ત્યાં પહોંચ્યા ખરા અને ખેડૂતોએ શું કહ્યું આ ઘટનાને લઈને આવો તે પણ સાંભળ્યું. અને આ 50 વીઘા જમીન અને એની અંદર મેં કપાસ વાવ્યો હતો, ખાતર વાવ્યું હતું અને આ ટાઈપની અત્યારે જમીન થઈ ગઈ છે પાણીની નુકસાનીથી અને કોઈ વાવેતર થાય એવી કોઈ શક્યતા જ નથી. ખર્ચો કર્યો તો એમાં વીઘે 15-20 કિલો ડીએપી વાવ્યું હતું અને બિયારણ પસા ઠેલી બિયારણ એ બધું અત્યારે વહી ગયું છે. જમીન જ નથી, વાવેતર થાય એવું કોઈ સ્થિતિ જ નથી. આમાં કોઈ બી કોઈ બી હાલતમાં આમાં વાવેતર થાય એવું છે નહીં. સરકાર પાસે એવી અપેક્ષા છે કે અમને કંઈક રોજી રોટી મળે એવું કંઈક આપે અને એની કઈ સહાય આપે તો વધારે સારું. સાહેબ, આ અમારે પીપાદ ગામની અંદર વર્ષો વર્ષ આવી જ રીતે થાય છે અને આ વર્ષે તો 2015 કરતા વધારે નુકસાની થઈ છે. અમારે
કોઈ પણ ખેડૂ આખા ગામની અંદર ખેડૂ જેટલા આવતા હોય એટલા બધાને પારાવાર નુકસાન થયું છે અને 100% નુકસાની થઈ છે. ખાલી બિયારણ અને ખાતરની નુકસાની નથી, જમીનનું ધોવાણ એ ટાઈપનું થયું છે કે કાયદેસર એની અંદર આ તમે પાછળ જુઓ તો એની અંદર તમને કાયદેસર ખબર પડે કે આની અંદર કેટલું ધોવાણ થયું છે. અને બધાએ કોઈ નુકસાનીનું કોઈ આંકડો લઈએ કે એવી કોઈ નુકસાની એનું ઓલું નથી કે નુકસાની કેટલી છે, પારાવાર નુકસાની થઈ છે. અને ગામની અંદર કોઈ ખેડૂત કોઈ એમ નથી કહેતું કે મારું ખેતર નથી ધોવાણું, 100% બધાના ખેતર ધોવાણા છે અને આ પાણી આડેધડ પાણી પીડ્યું છે અને બહુ નુકસાની થઈ છે. કેટલા વીઘા છે? અમારા ગામની ટોટલ જમીન 3000 વીઘા જેવું હોય છે. હા, એની અંદર કોઈ જાતની, કારણ કે શેત્રુંજી કાંઠાનું ગામ છે અને ઉપરવાસ ડુંગરાનું પાણી આવ્યું, શેત્રુંજીનું પાણી આવ્યું એટલે બધું પાણી ભેગું થયું એટલે બહુ ધોવાણ થયું. આવું ધોવાણ એકેય વર્ષ નથી થયું. 1982માં ધોવાણ થયું હતું, પછી 2015માં ધોવાણ થયું હતું મોટું. બાકી તો દર વર્ષે થાય છે. આ વર્ષે 2025માં એવું ધોવાણ થયું છે કે કાયદેસર 82 અને 15 ભૂલી જવાય એ ટાઈપનું નુકસાની છે. આ ખેડૂતોની પીડા છે. ખેડૂતોએ હજી થોડા દિવસ પહેલાં જ વાવેતર કર્યું હતું ને એનું પાકનું તમામ ધોવાણ થઈ ગયું, જમીન પણ ધોવાઈ ગઈ અને આ કરોડો રૂપિયાના જે ખર્ચ ચોપડે બતાવતી સરકાર ખેડૂતોને ક્યારે પોતાનું વળતર આપશે એ તો ખબર નથી. આવી અનેકો વખત જાહેરાતો થતી રહે છે પણ ખેડૂતના ઘર સુધી આ રૂપિયા પહોંચતા નથી. તેને લઈને સરકાર પર આકરા પ્રહાર કરતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે શું કહ્યું આવો તે પણ સાંભળીએ. આજ સવારના 8 વાગ્યાથી હું પ્રવાસની અંદર નીકળ્યો છું. ખેડૂતોને નુકસાની બારામાં હું વાત કરું તો હિપાવડલી ગામની અંદર સવારથી શરૂઆત કરી તો હિપાવડલી ગામમાં ખેડૂતોને ખેતરે જવાના પુલિયાથી લઈને રસ્તાઓથી લઈને સાફ થઈ ગયા. આશરે એક હિપાવડલી ગામની અંદર 1000 વીઘાનું નુકસાન ગણી શકું. ત્યાંથી આગળ વધતા પીપળી ગામ સુધી પહોંચતા વચ્ચે રસ્તામાં બંને ગામને જોડતા પુલની અંદર પુલ પણ તૂટી ગયો અને સાથે સાથે પૂર સંરક્ષણ દિવાલો પણ તૂટી ગઈ. આગળ પીપળી ગામની અંદર ખૂબ જ મોટા વ્યાપક પ્રમાણમાં નુકસાન છે. હિપાવડલી, પીપરડી, ઘોબા, ફિફાદ, મેકડા અને આકોડા આ ગામડાઓ નદી કાંઠાના ગામડાઓ છે ને બીજી 3-4 નદીઓ આમાં જોડાયેલી છે. શેત્રુંજીને બારામાં મેં વારંવાર વખતે વિધાનસભામાં પણ રજૂઆતો કરેલી છે ભૂતકાળની અંદર કે આ ગામડાઓ જેથી નષ્ટ થઈ જશે તો એની પાછળ જવાબદાર સરકાર હશે. આજે 5મો દિવસ છે આ ગામડાની અંદર ખૂબ જ પ્રમાણમાં નુકસાન છે ત્યારે રસ્તાઓ ખોલવા માટેની પણ સુવિધાઓ જીસીબીથી લઈને જે પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ એમાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામે મીંડું છે. ઝીરો એટલા માટે કહી શકું કે નાના રસ્તાઓ ખોલવામાં તકલીફ છે ને અહીંયા પાછળનો તમે પુલ જોઈ શકો છો કે આકોડા મેકડા વચ્ચેના પુલની અંદર સરકારનું ભોપાળું બહાર આવ્યું છે. આ પાણીના કારણે આખો પુલ તૂટી જવાથી એક પણ જગ્યાએ બાંધકામની અંદર ક્વોલિટી ગુણવત્તાવાળું બાંધકામ થયું નથી. એક પણ જગ્યાએ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ખેડૂતોને જે નુકસાન છે હું તમને વાત કરું, માવઠાના કારણે ખેડૂતોને એકવાર ખેતી કરી હતી, માવઠું થયું, ફરીવાર ખેતી કરવી પડી. આ ખેતીની અંદર બિયારણ, ધોવાણ થયેલી જમીનો, પાળા તૂટવા અને એક ખેડૂત દીઠ મને એવું લાગે છે જે પ્રમાણનું ધોવાણ છે એ પ્રમાણે 7 થી 8 લાખ રૂપિયાનું ધોવાણ પર ખેડૂતે છે. ભૂતકાળની અંદર આ સરકારે અતિવૃષ્ટિમાં પણ પેકેજના નામે મીંડું આપ્યું ને ગઈકાલે એક પત્રના વ્યવહારમાં સરકારે જવાબ આપ્યો કે વાત પ્રગતિમાં છે. આ બીજું વર્ષ છે. અતિવૃષ્ટિના પેકેજમાં જિલ્લાને બાકાત રાખ્યો. અત્યારની જે સ્થિતિમાં છે એમાં પણ આ ગામડાઓ નષ્ટ થયા છે. ત્યારે એક જ વાત કરું કે આ જિલ્લાના ખેડૂતોના દેવા માફ કરે અને ખેડૂતો પ્રત્યેની લાગણી બતાવે. ઉદ્યોગપતિની આ સરકાર ઉદ્યોગમાંથી બહાર આવીને ખેડૂતોને જીવતા રાખવા, ખેડૂતોને જો આગળ ખેતી કરાવવી હોય તો આ ખેડૂતોના દેવા માફ સરકારે કરવા જોઈએ એવી મારી સ્પષ્ટ માગણી છે. કેટલા ગામોમાં નુકસાન છે? ખેતીની કેટલી અંદાજે જમીનનું નુકસાન છે? મારી દ્રષ્ટિએ ઓછામાં ઓછી આ 5 ગામની અંદર 7 થી 8000 વીઘા જમીનમાં નુકસાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અંદરના ખેતરોમાં તો પહોંચી શકાય એવી સ્થિતિ નથી. રોડ ઉપરના ખેતરોને અમે જે સ્પષ્ટીકરણ કર્યું અને ખેડૂતોને લઈને જ્યારે અમે ગયા છીએ ત્યારે એની વ્યથા અને એની વેદના સમજવાનો અમે પ્રયત્ન કર્યો છે. આ વાત સરકારના કાન સુધી નહીં પહોંચે તો આવનાર દિવસોમાં ખેડૂતોને લઈ અને સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો અમે પ્રયત્ન કરવાના છે. જે રીતના પ્રતાપ દુધાતે સરકાર અને ત્યાંના સ્થાનિક તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા અને હજુ એકવાર વરસાદ પડી ગયો, ધોવાણ થઈ ગયું, તેમ છતાંય આ નિર્ભર તંત્ર હજી કોઈ ધ્યાન દેવા તૈયાર નથી. પાણી છૂટી ગયા પર હજી પાળ નથી બાંધી અને હજી પણ આવો ફરીથી વરસાદ પડે તો હજી મોટું નુકસાન થઈ શકે. આજુબાજુના જે પુલો છે હજી
ધરાશય થઈ શકે, રોડ રસ્તાઓ તૂટી ગયેલી હાલતમાં છે, તેમ છતાંય રિપેર કરતું નથી તંત્રને તેવી રજૂઆતો કરી છે. જોવાનું એ છે કે અમરેલીનું નિર્ભર તંત્ર એ ફરીથી જાગી અને આની ઉપર કામગીરી કરે છે કે પછી જે લોલ એમ્બલોલ ચાલે છે એવું ચોમાસું પૂરું થઈ જાય ત્યાં સુધી ચાલ્યા રાખશે. જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.